12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થાય છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ કે જે અમદાવાદથી લંડન જઈ રહી હોય છે, માત્ર 32 સેકન્ડના ઉડાન બાદ એક ક્રેશ થાય છે અને આ ક્રેશ દરમિયાન 260 કરતાં વધુ લોકોના મૃત્યુ નિપજે છે. આમના પ્રાથમિક તપાસના આદેશ અપાય છે અને AAIB દ્વારા એનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના મત મુજબ બંને પાયલોટ વચ્ચેની વાતચીત અનુસાર ફ્યુલ કટ ઓફ સ્વિચ જે છે એ બંધ થઈ ગઈ હોય છે, જેના કારણે બંને એન્જિન પણ બંધ થઈ જાય છે. આ મુજબ બંને પાયલોટમાંથી કોઈ પણ આ સ્વિચ બંધ ન કરી હતી. ટેકનિકલ ખામીને કારણે આ સ્વિચ બંધ થઈ જાય છે અને હવે કંપનીઓ દ્વારા સમગ્ર દોષનો ટોપલો જે છે એ આ બંને પાયલોટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી અને પાયલોટ એસોસિએશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બંને નિર્દોષ જે પાયલોટ છે એમના દ્વારા પૂરતો પ્રયત્ન થયો છે, પરંતુ હવે જે સમગ્ર મામલો છે એ પાયલોટ પર નાખી દેવાયો છે. આ વિશે આપ શું કહેશો એ અચૂકથી કોમેન્ટ કરીને જણાવશો.